નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે વાત કરવી છે લોકમત 2024ની। નવું વર્ષ શરૂ થયું તેને 6 જ દિવસ થયા છે, પરંતુ આ 6 જ દિવસની અંદર લોકસભાની ચૂંટણી માટેની કવાયતો તેજ થતી જોવા મળી રહી છે। એ ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય કે પછી કોઈ પણ અન્ય પાર્ટી હોય, એ કોઈ ગઠબંધન હોય, ખાસ કરીને એનડીએ ગઠબંધન હોય કે પછી ઇન્ડી ગઠબંધન, તમામ જગ્યાઓ પર ચહલ પહલ વધી ગઈ છે, રાજનીતિ વધી ગઈ છે અને આ જ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં પણ જોવા મળી છે, દેશમાં પણ જોવા મળી છે। એટલા જ માટે આજે વાત કરવી છે કે ભારતીય જનતા પાર્ટી કે જેમને લક્ષ્ય માટેની તૈયારી થઈ રહી છે, બીજી બાજુ કોંગ્રેસ છે કે તે પણ એક બાજુ ભારત જોડો ન્યાય યાત્રા માટેની તૈયારી કરી રહ્યું છે અને ઇન્ડી ગઠબંધનમાં સીટ શેરિંગ થી લઈને અનેક બેઠકોને લઈને પણ તૈયારી કરી રહ્યું છે। તો આ તૈયારીઓ કેવી ચાલી રહી છે, ઇલેક્શન કમિશન તૈયારી કરી રહ્યું છે તે કેવી ચાલી રહી છે, આમ આદમી પાર્ટી પણ હવે ગુજરાતમાં ધામા નાખવાની તૈયારીમાં છે, તો તેની તૈયારીઓ કેવી ચાલી રહી છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું મુદ્દાની વાતમાં। અને લોકમત 2024ની વાત કરતા હોઈએ ત્યારે સ્વાભાવિક રીતે જ ગણતરીના મહિનાઓ એટલે કે અંદાજે 3 મહિના જેટલો સમય બાકી રહી ચૂક્યો છે। લોકસભાની ચૂંટણીઓ બસ હવે આવી જ ગઈ છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી અને તેને જ લઈને ગુજરાતમાં પણ તૈયારીઓ તેજ થતી જોવા મળી રહી છે। સૌથી પહેલા 4 અલગ અલગ દ્રશ્યો આપણે જોઈશું કે જેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે લોકસભા માટે રાજ્યમાં કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે। એક્શન મોડમાં ભારતીય જનતા પાર્ટી દેખાઈ રહી છે, જો કે એ રાષ્ટ્રીય લેવલ પર હોય કે પછી પ્રાદેશિક લેવલ પર હોય, તમામ જગ્યાઓ પર તૈયારીઓ થઈ રહી છે, જોવા મળી રહ્યું છે। આજે પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને આ મહત્વપૂર્ણ બેઠકમાં દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થયો હતો। એટલું જ નહીં, એવું પણ માનવામાં આવે છે કે આ જે બેઠક થઈ હતી એમાં જેટલા પણ સંભવિત ઉમેદવારો હોય તેમને પણ બોલાવવામાં આવ્યા હતા। બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે। 2 ટર્મથી કોંગ્રેસ એક પણ બેઠક લોકસભામાં જીત્યું નથી અને આ જ સ્થિતિને બદલવા માટે અને સીટો મેળવવા માટેની કવાયત છે તે તેજ કરવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા પણ આજે બેઠક કરવામાં આવી હતી। શક્તિસિંહ ગોહિલ દ્વારા, જેઓ કોંગ્રેસના પ્રમુખ છે, તેમના દ્વારા કાર્યકરોને અને તમામ નેતાઓને સંબોધન કરવામાં આવ્યું હતું। એક જોમ ભરવા માટેનો પ્રયત્ન છે તે કોંગ્રેસમાં થતો હોય તે આજે ગુજરાતમાં જોવા મળ્યું હતું। બીજી બાજુ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા હોય તે ચર્ચા પણ ખૂબ ચાલી રહી છે। એક બાજુ ચેતર વસાવા, તેના માટે તેઓ આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યા છે। આ સાથે તેઓ તેમને મળવા પણ જવાના છે। 3 દિવસ તેઓ ગુજરાતમાં રહેવાના છે, ખાસ કરીને 7 અને 8 તારીખ એટલે કે આવતીકાલથી તેમના જે પ્રવાસો છે, તેમના સંબોધનો છે તે પણ શરૂ થવાના છે। પરંતુ આમ આદમી પાર્ટી કે જે વિધાનસભામાં એટલું ખાસ ઉકાળી નહોતી શકી, તે લોકસભામાં શું કરશે અને ઇન્ડી ગઠબંધનમાં શું કોંગ્રેસ અને આપ એક સાથે જોવા મળશે ગુજરાતમાં કે કેમ, કારણ કે દિલ્હી પંજાબમાં ડખા સામે આવ્યા છે, એ પણ આવનાર સમયમાં જોવા મળશે। એટલું જ નહીં, ઇલેક્શન કમિશન પણ હવે જાગૃતિ અભિયાન શરૂ કરી રહી છે। મતદાન કેટલું ઇમ્પોર્ટન્ટ છે, મતદાર યાદી જે બહાર આવી છે તેને લઈને પણ જાગૃતિ અભિયાન છે તે ઇલેક્શન કમિશન દ્વારા પણ કરવામાં આવ્યા છે। તો આ તમામ તૈયારીઓ છે તે ઠેર ઠેર જોવા મળી રહી છે અને હવે ગ્રાફિક્સના માધ્યમથી થોડી જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીશું અને એ તમામ જાણકારી મેળવીશું અને ત્યારબાદ તેને લઈને ચર્ચા પણ કરીશું। ગ્રાફિક્સમાં સૌથી પહેલા જે આપણે વાત કરવાના છીએ કે આખરે આજે શું શું થયું છે, આજના જે સમાચારો છે તે કયા કયા રહ્યા છે। સૌથી પહેલા તો જે મેં 4 તસવીરો આપને બતાવી એ જ પ્રકારના સમાચાર છે। ગાંધીનગરમાં ભાજપની ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને જે આ બેઠક મળી હતી તેમાં 26 બેઠકો 5 લાખના માર્જિનથી જીતવાનું લક્ષ્ય છે તે રાખવામાં આવ્યું છે। ગત ટર્મમાં જે માર્જિન હતું તે ઓછામાં ઓછું 1,27,000 સુધીનો કોઈ એક બેઠક પર હતો, આનાથી બધા જ વધારે માર્જિનથી લોકસભા જીત્યા હતા। કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે પણ બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। આજે પણ ત્યાં બેઠકો શરૂ થઈ હતી અને પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને સંબોધન કર્યું હતું। એક નવો જોમ ભરવાની કોશિશ કરવામાં આવી હતી કોંગ્રેસમાં પણ। કોંગ્રેસે બીજી બાજુ ભારત જોડો ન્યાય યાત્રાનો આજે લોગો લોન્ચ કર્યો છે। મલ્લિકાર્જુન ખડગે દ્વારા જે પોસ્ટર છે તે લોન્ચ કરવામાં આવ્યું છે। ભારત જોડો ન્યાય યાત્રા, જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધીની જે યાત્રા છે તે માટેનો આ લોગો છે। 14 જાન્યુઆરીથી રાહુલ ગાંધી આ યાત્રા શરૂ કરવાના છે, ગુજરાતમાંથી પણ તે પસાર થવાની છે। બીજી બાજુ કેજરીવાલ, અરવિંદ કેજરીવાલ કે જેઓ ગુજરાત આવી રહ્યા છે, કાર્યકરોને સંબોધવાના છે અને જાહેર સભા પણ કરવાના છે અરવિંદ કેજરીવાલ, જો કે વિધાનસભા પછી તેઓ હવે લોકસભા સમયે જ આવી રહ્યા છે। ચેતર વસાવાને મળવાના છે અરવિંદ કેજરીવાલ। ચેતર વસાવા કે જે ભરૂચથી આ વખતે ઉતરવાના હોય સાંસદના ઉમેદવાર તરીકે અને એટલા જ માટે તેમની મુલાકાત કરશે। સાથે ઇલેક્શન કમિશને પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। સુરતમાં લોકસભાની ચૂંટણી માટે જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, ઈવીએમ વીવીપેટ અને અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, લોકોને તેને અંગે સમજાવવામાં આવી રહ્યું છે। અન્ય
ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે ગુજરાત લોકસભાના પરિણામો કેવા રહ્યા હતા. 2019 ને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 26 બેઠકોમાંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી લીધી હતી. એક બે ટફ હોવા છતાં પણ ખૂબ સારા માર્જિનથી જીતી હતી. 14માં પણ આ જ પ્રકારની, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા ત્યારે પણ 26 બેઠકો ભાજપના હાથે ગઈ હતી. 2009ની વાત કરીએ તો ભાજપ માટે 15 બેઠકો જીત્યું હતું, જ્યારે કોંગ્રેસ 19 બેઠકો જીત્યું હતું. 2004ની વાત કરી લઈએ તો ભાજપ 14 બેઠકો જીત્યું હતું અને કોંગ્રેસ 2004માં 12 બેઠકો જીત્યું હતું. 12, ત્યારબાદ 11 અને ત્યારબાદ 0 બેઠકો ઉપર ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસ રહી. 99ની વાત કરી લઈએ તો 20 બેઠકો ભાજપ જીત્યું હતું અને ત્યારબાદ કોંગ્રેસ 6 બેઠકો, જો કે 6 માંથી 12, 12 માંથી 11 આ પ્રકારની સ્થિતિ રહી છે. અને હવે ચર્ચાઓ જે ચાલી રહી છે લોકસભા બેઠકોની, તેમાં સૌથી વધારે ચર્ચા આ બેઠકોની છે અને આ એવી ટફ બેઠકો છે એવું માનવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં સતત જે ચર્ચાઓ છે, જુનાગઢ બેઠક, રાજેશ ચુડાસમા અહીં સાંસદ છે, તેમના ઉપર થયેલા જે આરોપો છે તેના કારણે પણ અહીં આ બેઠક છે તે થોડીક નબળી પડી શકે અને એટલા માટે ત્યાં વધુ કવાયત જ કરવી પડે એવી પરિસ્થિતિ ભાજપ માટે છે. કોંગ્રેસ માટે થોડી સેફ સીટ, કારણ કે જુનાગઢમાં એક સમય રહ્યો છે કે જ્યારે તમામ બેઠકો કોંગ્રેસ એક સાથે જ વિધાનસભાની જીતી હતી. અમરેલીની વાત કરીએ તો અમરેલી માટે એવું કહેવાય છે કે અમરેલી માટે મતદારોને કળવા ઘણા અઘરા છે. આ સાથે પ્રતાપ દુધાત અને વિરજી ઠુમ્મર વચ્ચેના જે મતભેદો છે તે ઉકેલવામાં પણ કોંગ્રેસને સફળતા મળી છે ને એટલા જ માટે અહીં પણ જે ટફ ફાઇટ છે તે અમરેલીમાં જોવા મળી શકે છે. ભરૂચની વાત કરીએ, સુરેન્દ્રનગરની વાત કરીએ, પાટણ અને બનાસકાંઠામાં પણ આ સ્થિતિ છે. ખાસ કરીને ભરૂચ કે જ્યાં મનસુખ વસાવા ઘણા લાંબા સમયથી સાંસદ છે, એટલું જ નહીં ચૈતર વસાવા આ વખતે ટફ ફાઇટ મનસુખ વસાવાને આપી શકે છે. એટલા માટે ભાજપ માટે એ બેઠક પણ ઘણી જે કહી શકાય અઘરી હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. અને આજ તમામ મુદ્દાઓને લઈને, ખાસ કરીને ઇન્ડી ગઠબંધનની જે મડાગાંઠ છે તેને લઈને, ભાજપની તૈયારીઓને લઈને પણ આજે ચર્ચા કરવી છે. તમામ મહાનુભાવો ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, તમામને આપનાથી રૂબરૂ કરાવી દઈએ. આપણી સાથે કોંગ્રેસથી નેતા ઘનશ્યામભાઈ ગઢવી જોડાઈ ગયા છે, આપનું સ્વાગત છે. સર જયવંતભાઈ પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક છે, આપનું પણ સ્વાગત છે. શ્રદ્ધાબેન રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે, ભાજપના નેતા છે, તેઓ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા ઘનશ્યામભાઈ આપના પાસે એટલા માટે આવવા માંગીશ, આજે ભારત જોડો યાત્રાનો લોગો તો લોન્ચ કરી દીધો, પરંતુ ઇન્ડી જોડો ક્યારે થશે, આખરે ક્યારે એ જોડાણ કમ્પ્લીટ થઈ જશે અને તેના કારણે કોંગ્રેસને ફાયદો થાય એવું કહી શકાશે? ઇન્ડિયા જોડો નો પ્રોસેસ બધી ઘણા સમયથી ચાલે જ છે અને એ ધીરે ધીરે આગળ વધે. બધી જ વાતો તમારા કેમેરા કે સ્ટુડિયોમાં ના આવે કે બહાર ના આવે, તમામ જોડાણની વાતો ચાલે છે ને બહુ સારી રીતે આગળ વધી રહ્યું છે અને આગળ થશે અને તમે ભવિષ્યમાં જોશો બધા જ સાથે મળીને બહુ સારી રીતે લડશે ને પરિણામો સારા આવશે. ઓકે ઘનશ્યામભાઈ, આપે કહ્યું કે બધી જ વાત કેમેરા સામે ન આવી શકે, પણ ન આવવા વાળી વાતો કેમેરા સામે આવી જાય અને આવવા વાળી વાતો ન આવે એટલા જ માટે સવાલ થાય કે આ બધું સમૂહસૂત્રું ચાલે છે કે પછી ક્યાંક થોડી મડાગાંઠ છે. ઘણી વખત હું જોઉં કે બહુ સુંદર કોઈ ફિલ્મની હિરોઈન હોય પણ જો એને કાળો ક્યાંક એટલો ડાઘો હોય તો પહેલો એ ડાઘો કેમેરામાં બતાવવામાં આવે છે. એટલે ન બતાવવાની વાતો ઘણી વખત એને જુદી રીતે પણ બતાવવામાં આવતી હોય, પણ ગઠબંધનનું જોડાણની વાતો બેસીને બધા જ બહુ વ્યવસ્થિત ચાલે છે આગળ, બહુ જ સારી રીતે થશે અને આ જોડાણ થશે અને એના પરિણામો ભવિષ્યમાં સારા આવશે. ઓકે, તમે જે કાળા તિલ્લાની વાત કરી એના માટે મારી પાસે થોડા સવાલો છે, હું આવું આપની પાસે. પરંતુ શ્રદ્ધાબેન, ભારતીય જનતા પાર્ટીએ એક લક્ષ્ય રાખ્યો છે, પરંતુ જો આ વખતે ઇન્ડી ગઠબંધન જે પરિસ્થિતિ અત્યારે દેખાય છે એના કરતા થોડું અલગ આવીને સારી રીતે મજબૂત થઈને આ લડશે તો ઘણી બધી બેઠકો ગુજરાતમાં પણ છે કે જે આ વખતે ભાજપને ગુમાવવાની રહેશે. દિવ્યાબેન, પહેલી વખત આ નથી બન્યું ઇન્ડી ગઠબંધન. એની પહેલા 2019ની અંદર આ તમામ નેતાઓ કોઈ એક પ્લેટફોર્મ ઉપર બધા એકબીજાનો હાથ પકડ્યો હતો અને બધા ભેગા થયા હતા અને 2004માં પણ આવું જ એક ગઠબંધન બન્યું હતું ને જીત્યું પણ હતું. હા દિવ્યાબેન, પણ એ વખતથી લઈને મેં હંમેશા કીધું છે કે ડેમોક્રેસી, લોકશાહીની અંદર લોકશાહી લોકો થકી હોય છે અને લોકો હંમેશા મેચ્યોર થતા જતા હોય છે અને એ પ્રમાણે કામ કરતા હોય છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં હવે લોકોએ ખીચડી સરકારને જાકારો આપી દીધો છે, કારણ કે લોકોએ જોયું છે કે મજબૂત સરકાર અને સ્થિર સરકાર એ દેશના હિતોમાં નિર્ણય લઈ રહી છે. મોદીજીની ગેરંટી 2014ની અંદર મોદી 1.0, 2019ની અંદર 2.0,
જે 4 વર્ગો માટે અમે મહત્વના કામ કર્યા છે, કિસાન છે, ગરીબ છે, મહિલા છે અને યુવા છે. એ સિવાય દેશના સાર્વભૌમત્વની રક્ષા કરવા વાળા પણ જેટલા બી પ્રયત્નો કર્યા છે એ બધાની અમે ચર્ચા કરી છે. એ બધો જ રિપોર્ટ કાર્ડ લઈને અમે મોદી ગેરંટી લઈને લોકોની વચ્ચે જવાના છીએ. અને આ જે મહાગઠબંધન, ગઠબંધન, ખીચડી સરકાર, ઇન્ડી ગઠબંધન, હવે આ કેવું ગઠબંધન છે કે હજુ સુધી અમને નથી ખબર કે એટલે એમનો પર્સનલ વાત છે, એમાં અમારે કંઈ ટિપ્પણી કરવાની જરૂર છે જ નહીં કે એ લોકો કઈ રીતે કરશે. અમારા માટે એ છે કે જ્યારે અમે 2024 સવાલ એ તમે એવું કહ્યું કે પ્રશ્ન કરવાની જરૂર નથી અને ચલો એ બધું જ સારી રીતે એમણે કરી પણ લીધું, તો પછી તમારે ન બોલવા છતાં પણ એ અસર તો કરવાના જ છે, કારણ કે બધી જ બેઠકો પર જો એ તમામ આખું ગઠબંધન એક થઈને એક જ ગઠબંધન નહીં, જો આ બધા ઇન્ડી નહીં, આખા જે લોકોએ જે સ્ટ્રેટેજી કરીને લડવું હોય એ લડી શકે છે. જનતા જનાર્દનના આશીર્વાદ મોદીની ગેરંટી સાથે છે. બૂથ શક્તિ કેન્દ્રથી લઈને ભારતીય જનતા પાર્ટી એનડીએના તમામ કાર્યકર્તા કામ કરી રહ્યા છે. અમે લોકોની વચ્ચે છે. ડબલ એન્જિન સરકાર છે. અમારો જે હું અહીંયા બેસીને જ્યારે આ ડિબેટ તમારી જોડે દિવ્યાબેન કરી શકું છું, કારણ કે અત્યારે પણ અમારા બૂથ ઉપર 24 કલાક કામ કરતા કાર્યકર્તાઓ ત્યાં હશે જે ડબલ એન્જિનના કામ કરી રહ્યા હશે. આ તો એક મને અહીંયા પાર્ટી બોલવા માટે મોકલી છે, એની પાછળ આખી કાર્યકર્તાઓની ફોજ લાગેલી છે. એક સબળ નેતૃત્વ છે અને એ નેતૃત્વએ એ કામો કર્યા છે કે કોઈ પણ પ્રકારનો આક્ષેપ છેલ્લા 10 વર્ષમાં થયો નથી અને લોકોએ કામ જોયું છે. અને અમે અમારો રિપોર્ટ કાર્ડ લઈને મોદીજીની ગેરંટી લઈને લોકોની વચ્ચે જઈશું. આજે પણ તમે જુઓ કે ગુજરાત બીજેપીનું એકમ છે, ત્યાં અમારી બેઠક થઈ છે. એ બેઠકની અંદર સારા નિર્ણયો લેવા છે અને લોકો કામ કરી રહ્યા છે. આ ઇન્ડી ગઠબંધન છે, એમનું તો હજુ સુધી કશું નક્કી હોતું નથી. ઘડીકમાં બોલે છે કે મમતા દીદી એવું બોલે છે કે ખડગેજીને આપણે પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ નક્કી કરીશું, તો નીતિશજી નારાજ થઈ જાય છે. તેજસ્વીજીનું બીજું કંઈ અલગ હોય છે. સાઉથના એમના જેટલા બી નેતાઓ છે એમના વિચારોમાં બી મતભેદ છે. કોઈ એકબીજા જોડે બોલવા બેસવા ક્યાંય તૈયાર થતું નથી. એ લોકો કોમન મિનિમમ એજન્ડા ઉપર હજુ સુધી આવ્યા જ નથી. જે લોકો પોતે કન્વિન્સ નથી થયા એ જનતાની વચ્ચે શું મુદ્દા લઈને જશે અને જનતાને શું કન્વિન્સ કરશે? એકચ્યુઅલી તમારે જનતા જનાર્દનની વચ્ચે જ્યારે જવાનું હોય છે ત્યારે તમારું કામ કરેલું અને તમે ભારત દેશ માટે શું કરશો એ મુદ્દા લઈને જવાના છે. હું તટસ્થ રીતે પૂછું છું, ઇન્ડી ગઠબંધનનું છે મોટો શું છે? મોટો ફક્ત એક જ છે કે ગમે એ લોકોને પર્સનલ પ્રોબ્લેમ નરેન્દ્ર મોદીથી છે. આદરણીય નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીથી જ એમને પર્સનલ પ્રોબ્લેમ છે. આ ઠગબંધન આદરણીય નરેન્દ્ર મોદીજી વિરુદ્ધ થયું છે, પણ એમને ખબર નથી કે એમને 140 કરોડની જનતા જનાર્દનના આશીર્વાદ છે. અને ગુજરાતીમાં કહેવત છે, જેના નેતા વધારે હોય એનો સંઘ કાશીએ ના જાય. અને કાશીના માનનીય સાંસદ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, અમારા નેતા એક છે, એટલે આ સંઘ કાશીએ જવાનો છે. જી ઘનશ્યામભાઈ, પછી હું જયવંતભાઈ પાસે જાઉં. ટૂંકમાં લોકશાહીમાં બધા જ ને પોતાની વાત કહેવાનો હક હોય. આ સરમુખત્યારશાહીની વાત કરે છે કે એક જ વ્યક્તિ ત્યાં વાત કરે છે. અને જે પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધનમાં જોડાવાની છે, તમામ રાજ્યોની જુદી જુદી પાર્ટીઓ છે, એમને એમની તાકાત છે, એમને એમની વાત કરવાનો હક છે. પણ તમામ પાર્ટીનો એક જ સૂર છે કે કોઈ પણ સંજોગોમાં જે મણિપુરની મહિલાઓને અન્યાય થયો, આ દેશના યુવાનોની બેરોજગારીમાં વધારો થયો છે, 700 થી વધારે ખેડૂતોએ ત્યાં દિલ્હીમાં એમને પોતાને શહીદ થવું પડ્યું છે, એનો બદલો લેવા માટે તમામ લોકો આ કુશાસનને હટાવવા માટે, આ વ્યક્તિગત કોઈને મોદી સાહેબ જોડે કોઈ વાંધો નથી, એમની નીતિ રીતિ કરવાની કામની પદ્ધતિઓ સામે વાંધો છે. અને એમને નેતા વિહોણા, લોકસભાના સભ્ય વિહોણા, 38 પક્ષોને એકઠા કર્યા. એ ગઠબંધનને શું કહેવાય? એ ગઠબંધનને કેવું કહેવાય? એ ગડબડિયું કહેવાય? એ અભિમાની કહેવાય કે એને શું કહેવાય? કોંગ્રેસની સાથે અત્યારે જે લોકો જોડાઈ રહ્યા છે એ તમામ રાજ્યોના પોતાના મજબૂત નેતાઓ છે. અને એને કઈ રીતે તમે અભિમાની નેતાઓ કહી શકો? કઈ રીતે ગડબડિયું તમે ગઠબંધન કહી શકો? દેશ સેવામાં લાગેલા છે. તમે 33%, 31% મત સાથે દેશમાં રાજ કરો છો. 66% વિરોધ પક્ષમાં છે અને લોકોએ એમને મત આપ્યા છે. એમાં 140 કરોડની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે ક્યાંય. ઓકે જયવંતભાઈ, આપને આ સ્થિતિ કેવી લાગી રહી છે, ખાસ કરીને લોકસભા માટેની અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે? શું લોકસભા આવતામાં થોડો ઘણો બી ફરક હોઈ શકે? ઇન્ડી ગઠબંધનની વાત હોય કે પછી ભારતીય જનતા પાર્ટી? પહેલી વાત તો એ છે કે કોંગ્રેસે આ વખતે ઘણી આગવી શરૂઆત કરી હોય એવું લાગે છે. એટલા માટે કારણ કે એણે આજે જે સમાચાર આવ્યા છે પ્રમાણે સ્ક્રીનિંગ કમિટી બનાવી લીધી છે. કોઈ સીધી દાવેદારી નહીં કરી શકે એવું નક્કી કર્યું છે. એટલે પહેલી વખત એવું લાગે છે કે કોંગ્રેસ છે કંઈક વ્યવસ્થિત રીતે ગુજરાતમાં, એટલીસ્ટ ગુજરાતમાં
પણ નેશનલ લેવલે જે સ્થિતિ છે એની વાત પણ કરવી પડે, કારણ કે આપણે SWOT એનાલિસિસમાં મેનેજમેન્ટમાં આવતું હોય છે SWOT એનાલિસિસ, એ પ્રમાણે સ્ટ્રેન્થ વીકનેસ એ બધું આપણે જોઈએ તો જે ઇન્ડી ગઠબંધનની વાત થઈ છે એ પણ આપણે જોવું પડે, કારણ કે ગુજરાતમાં ભૂતકાળમાં ઈશુદાન ગઢવી દાવો કરી ચૂક્યા છે, પરંતુ એ આવતીકાલે અરવિંદ કેજરીવાલ આવવાના છે ચેતર વસાવા માટે. આમ તો એના પોતાના માટે પણ સ્ટ્રેન્થની આ એક પરીક્ષા છે અને ચેતર વસાવા માટે પણ છે, કારણ કે બંને સામે કેસ ચાલે છે. બીજી બાજુ કોંગ્રેસ અને આપનું ગઠબંધન થશે નહીં થાય, આમાં મૂળ વસ્તુ એ છે કે કાર્યકર્તા છેવટે કાર્યકર્તા લડતો હોય છે, નહીં કે નેતા. નેતા મેદાનમાં નથી હોતા, મેદાનમાં હોય છે કાર્યકર્તા, અને કાર્યકર્તાને ખબર હોવી જોઈએ કે આપણે કોના માટે મત માંગવાના છે, આપણે કોંગ્રેસ માટે મત માંગવાના છે કે આપ માટે મત માંગવાના છે. અને એ ચિત્ર છે ક્યાંય સ્પષ્ટ નથી થતું. પશ્ચિમ બંગાળમાં અધીર રંજન ચૌધરી એમ કે છે કે અમારે મમતાની જરૂર નથી, મમતા બેનર્જીની, પણ મમતા બેનર્જીને અમારી જરૂર છે. દિલ્હીમાં અને પંજાબમાં આપ વાળા મજબૂત દાવો કરી રહ્યા છે અને કોંગ્રેસને ઓછી બેઠક આપશે અથવા તો નહીં જ આપે. અને મહારાષ્ટ્રમાં સંજય રાઉત કહી રહ્યા છે, સામનામાં લેખો લખી રહ્યા છે. તો આ બધી સ્થિતિ જોતા કોંગ્રેસે કાં તો પોતે નાના ભાઈ બની જવું પડશે અને વહેલામાં વહેલી તકે આ બધું નિર્ણય કરવો પડશે, કારણ કે તમે આજે સંયુક્ત રેલી, હવે ભારત જોડો યાત્રા ને એનું નામ પણ બદલું ભારત ન્યાય યાત્રા, એનું નામ બદલું ભારત જોડો ન્યાય યાત્રા. હવે એમાં પણ પશ્ચિમ બંગાળમાં સવાલો ઉઠ્યા. તો આ બધા પ્રશ્નો અને એમાં સંયુક્ત વિપક્ષ ક્યાં છે એ મોટો પ્રશ્ન છે. કોમન મિનિમમ પ્રોગ્રામ ક્યાં છે એ મોટો પ્રશ્ન છે. અને સામા પક્ષે તમે જુઓ તો ભાજપ છે એક પછી એક એવી બધી રણનીતિ અપનાવી રહી છે. એમની પણ બેઠક મળી, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બધાને જવાબદારીઓ સોંપવામાં આવી. તો આ બધું એક પછી એક ત્યાં સતત જેપી નડ્ડા છે, ભૂપેન્દ્ર યાદવ છે, બધાને જવાબદારી એ રીતે આપવામાં આવી છે. અને ઓબીસી હોય, મહિલા હોય, આદિવાસી હોય, આ બધાને અનેક રીતે રીઝવવામાં આવ્યા છે. અને સૌથી મોટો મુદ્દો મને લાગે છે કે રામ મંદિર. અને એની સામે જેટલા તમે જુઓ તો રોજે રોજ જનતા દળ યુનાઇટેડના સાંસદ હોય, ડીએમકેના ઉદયનિધિ સ્ટાલિન હોય, આવા અનેક લોકો, સ્વામી પ્રસાદ મૌર્ય હોય, આ બધા જે બફાટ કરી રહ્યા છે એ અંતે તો કોંગ્રેસ અથવા તો ઇન્ડી ગઠબંધનના ખાતામાં જવાનું છે. અને એ સૌથી મોટું નુકસાન કરશે. એ કોંગ્રેસ વાળાએ સમજવાની જરૂર છે, ઇન્ડી ગઠબંધન વાળાએ સમજવાની જરૂર છે, કારણ કે આ દેશમાં હવે પહેલા એવું હતું કે હિન્દુ અલગ અલગ થઈને જાતિમાં વેચાઈને મત આપતો હતો, પરંતુ 2014 પછી હિન્દુ છે એ સંયુક્ત રીતે હવે પોતાના મુદ્દા ઉપર મત આપતો થયો છે. અને જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી ગુજરાતમાં હંમેશા રાષ્ટ્રીય મુદ્દા ઉપર વિધાનસભામાં પણ મત પડે છે અને લોકસભામાં તો પડે જ પડે. તો એમાં જે છે મજબૂત કોણ વધારે સ્થિર શાસન, શાંતિવાળું અને સમૃદ્ધિ આપનારું શાસન આપી શકે એમ છે, એને ધ્યાનમાં રાખીને મતદાર મત આપતો હોય છે. આપણે 2017માં પણ જો ઇતિહાસ જોઈએ તો 2017માં માંડ ભાજપ જીત્યો, એમ છતાંય 2019માં એ વખતે તો રાફેલ મુદ્દો હતો, અદાણીનો મુદ્દો તો બધા મુદ્દા હતા, એમ છતાંય તે 26માંથી 26 બેઠક જો ભાજપને મળતી હોય તો આ વખતે તો ભાજપ વિરુદ્ધ એવો એક પણ મુદ્દો નથી. અદાણીનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઉડી ગયો છે, જેની ચર્ચા થવી જોઈએ છતાં પણ નથી થતી. અને ઘણા બધા મુદ્દા એવા છે કે જેની ચર્ચામાંથી જ લોકસભાની ચૂંટણીઓ ન લડાવી જોઈએ એની ચર્ચા થાય છે. જે રીતે ગઢવી સાહેબ તમે વાત કરી થોડી વાર પહેલા કે કાલું ટીલું જ બધા જોવે છે, જેમ અત્યારે જયવંતભાઈ પણ કહ્યું કે બધા જ રાજ્યોમાં તમારા જે ગઠબંધન છે એમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ છે. એમાન વર્સિસ સિદ્ધુની વાત હોય કે જ્યાં એક બાજુ ભગવાન માન કહે છે કે એકથી કોંગ્રેસ, બીજી બાજુ અધીર રંજન સતત રોજ, આજે પણ એનું 3 દિવસથી સતત આવા રોજ નિવેદનો આવે છે કે મમતા બેનર્જીની સરકાર છે, સત્તારૂઢ સરકાર છે, ગુંડાગર્દીઓની સરકાર છે, ભીખ નથી માંગતા. તો પછી આ સિચ્યુએશન શું છે? શું આ ગઠબંધન એક છે કે પછી આમાં પણ માત્ર તડા છે અને સીટો માટે કોઈક 2 સીટ આપે છે? અહીંયા આપણે યુપીમાં જઈએ તો 10 સીટોથી વધારે મળતી નથી, આપણે દિલ્હી પંજાબ હોય તો ત્યાં પણ વધારે સીટો નથી મળતી. તો આ સિચ્યુએશન શું કહી જાય છે? એવી તો ભારતીય જનતા પાર્ટીની સામે ઉત્તર પ્રદેશ ને બિહારમાં રાજભર દરરોજ માગી રહ્યા છે કે અમને આટલી જોશે. એટલે જેમ એ ભાજપ સાથે આવ્યા છે બીજી પાર્ટીમાંથી પોતાની વાત કરે છે, એમ આ ગઠબંધનમાં જોડાવા વાળા તમામ જે પક્ષો છે એને પોતાની વાત મૂકવાનો પૂરેપૂરો હક છે. પણ એમની વાત મૂકે પણ સરવાળે સાથે બેસીને બધું સારું થવાનું છે, સમાધાન કરીને ઇન્ડિયા ગઠબંધન સાથે ચૂંટણી લડવાનું છે. અને આવનારા દિવસોમાં તમે જોજો કે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક
હરિયાણા, પંજાબ, આગળ જુઓ તો તમે આંધ્રમાં પણ તમે આજે જ જે ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા રાજશેખર રેડ્ડી, એના દીકરી જુદો પક્ષ ચલાવતા હતા, એને પોતાની પાર્ટી પણ એનો કોંગ્રેસમાં ફાયદો તો વિલીનીકરણ કંઈક કરાવી થશે દીધું. નહીં ને. તેલંગાણા અને આ બધા જ રાજ્યોમાં આપણે વાત કરી, બહુ સાચી વાત કરી. પણ બહુમતી આંધ્રપ્રદેશમાં એમના આવશે. આવવાથી કોંગ્રેસને શું ફાયદો થશે? એ તો કોંગ્રેસ ખ્રિસ્તી કોઈ ધર્મથી પણ આવે, આવે છે ને. કોઈ પણ આવશે એટલે એ આવશે તો એની તાકાત સાથે આવશે, એની તાકાત એના મતદારો છે સાથે લઈને આવશે, એટલે સરવાળે તાકાત વધવાની છે. મુખ્યમંત્રીના બહેન તાકાત છે પણ એનો કોંગ્રેસમાં વધારો આવ્યા, થશે. મુખ્યમંત્રી જે ઉત્તર આંધ્રપ્રદેશના પ્રદેશમાં રાજભરને જે લેવાની શું પસંદ એમને જરૂર હતી, હા. પણ જેમ લીધું એમ કોંગ્રેસ સાથે પણ જે આવે તો અમે એને વેલકમ જ કરીએ છીએ. જે આવશે એ પાર્ટીની તાકાત વધારશે Okay. અને પાર્ટી મજબૂત બનશે. ઓકે, શ્રદ્ધાબેન, જે રીતે અત્યારે આપણને ગઢવી સાહેબે કહ્યું કે એમને પણ એવા પ્રોબ્લેમ્સ છે, તો ભારતીય જનતા પાર્ટીને બી ઘણી બધી જગ્યાઓ, યુપી હોય, બિહાર હોય, ત્યાં પણ આ જ પ્રકારના પ્રોબ્લેમ્સ છે. 5 સીટો માંગે છે, પરંતુ ભાજપે 5 સીટો પણ આપવા તૈયાર નથી. જેમ અત્યારે આપણે વાત કરી યુપીમાં, તો જો ભાજપ પણ આવી રીતે ગઠબંધન કરતું હોય તો પછી કોંગ્રેસ કરે એમાં શું ખોટું છે? અરે દિવ્યાબેન, ગઠબંધનની ક્યાં કોઈએ ના નથી પાડી. આ ઇન્ડી ઠગબંધન છે, મહાઠગબંધન છે. ગઠબંધન ક્યાં છે? શું છે કોમન મિનિમમ પ્રોગ્રામ? આમનો શું છે ભારત દેશ માટે? કશું જ નથી. મેં તમને કીધું ને કે આ ઠગબંધન ભેગું થયું છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ. એટલે જનતા જનાર્દન એમને જાકારો આપવાની છે. કોઈ બીજો એજન્ડા છે જ નહીં. મોદી કો જી કે પ્રતિની જે ઘૃણા છે એમનો એજન્ડા છે, જેને 140 કરોડ ભારતીયો ઓલવેઝ નકારે છે. તમે જુઓ કે અત્યારે જે રાજ્યોના ઇલેક્શન થયા હમણાં રિસેન્ટલી 4 રાજ્યોના, એમાં એક મેચ થાય છે અને એની અંદર રાહુલ બાબાએ જે નિવેદન આપ્યું એનો શું પ્રતિસાદ લોકોએ આપ્યો? આ મેચ્યોર ડેમોક્રેસી છે. લોકોને ખબર પડે છે કે તમે કોના માટે શું બોલો છો. લોકો જોઈ રહ્યા છે એક સામાન્ય ઘરમાંથી આવેલા પ્રધાનમંત્રી જે સામાન્ય ઘરો સુધી મોદીજીની ગેરંટી પહોંચાડી છે. રિપોર્ટ્સ કહી રહ્યા છે કે 13.5 કરોડ પરિવારો અત્યારે જે છે બિલો પોવર્ટી લાઇનમાંથી બહાર આવી રહ્યા છે. રિપોર્ટ્સ કહી રહ્યા છે કે ગરીબોને ઘર મળ્યું છે. રિપોર્ટ્સ કહી રહ્યા છે કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જે ગામડાઓ સુધી વીજળી નહોતી પહોંચી ત્યાં વીજળી પહોંચી છે. પણ આજે બી ઘણા બરોબર છે. અમે ગામડાઓ છે વિકાસના કે મુદ્દાઓ પર કામ નદીમાંથી કર્યું છે. કરીને એની જવું સાથે પડે છે. દિવ્યાબેન, એની સાથે આજે અમારો પણ ઘણા એજન્ડા ગામડાઓ છે કે 370 35 અને રામ મંદિર હતું. અમે એના ઉપર બી કામ કર્યું છે. પહોંચતી નથી, જેના કારણે જોલીમાં લઈને જવું પડે છે. એ સ્થિતિ પણ છે જ આપણા ગુજરાતમાં. ડેફિનેટલી છે. જો સાંભળો દિવ્યાબેન, હું તમને એવું નથી કહેતી, 100% માંથી હું તમને હજુ બી કહું છું કે અમે પણ માનીએ છીએ કે 5 થી 6% જગ્યાએ હંમેશા એવા છે કે જ્યાં ચેલેન્જીસ છે, પણ ચેલેન્જીસ ઉપર કામ કોણે કર્યું છે? તો મોદી સરકાર અને મોદી ગેરંટી કર્યું છે ને હમણાં કરશે બી. ક્યાંય અમે આ ચેલેન્જીસ ઉપર કામ કરવાની ના નથી પાડી. 2014માં એક સેકન્ડ બધા પકડાઈ ગયા અને સાંભળો પ્લીઝ, હું તમને ઇન્ટરપ્ટ નથી કરતી. જે લોકો મણિપુર પર બોલે છે એ લોકો કાશ્મીરની બહુબેટીઓ પર કશું બોલ્યા નહોતા. આ દેશની અંદર જ્યારે કાશ્મીરમાં દીકરીઓ પર અત્યાચાર થતો ને ત્યારે મૌન હતું. તમે વાહન બરોબર છે ને? વ્યવહારની એટલે સગવડ પ્લીઝ નથી આવા આપી એજન્ડા ના શકતા. ચલાવો. તમે રાતે ખેડૂતોને વીજળી દિવ્યાબેન, આપો એમને છો. શાંત કરો તમે તો પછી 30 એમના વર્ષમાં સમયમાં શું હું આપ્યું? બોલીશ. હું શાંતિથી સાંભળતી હતી. પહેલી વસ્તુ છે કે ડેકોરમ હોવું જોઈએ. જો તમે મણિપુર ઉઠાવો છો ને તો આ દેશની અંદર કાશ્મીરની ઘટના જ્યારે થઈ હતી ને ત્યારે તમારા બધાના મોઢા સિવાઈ ગયા હતા. એટલે મહેરબાની કરો ને હું તમે તમને કહું મણિપુરની છું, વાત કરો. મણિપુરની ઘટનામાં ભૂતકાળની વાત ના પ્રધાનમંત્રીજીએ કરજો. સામે આવીને નિવેદન આપ્યું છે. તમારામાં હિંમત? તમારા કોઈ પણ એ વખતના તમે નેતાએ મણિપુરની કાશ્મીરની ઘટના માટે વડાપ્રધાન માફી એક શબ્દ માંગી નથી છે? બોલ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર સ્ત્રીઓને મોદીજી નગ્ન સામે કરવામાં આવીને આવી. નિવેદન આવી માંગ્યું છે. સ્થિતિ તો એટલે દેશમાં please, ક્યાંય ના તમે હોય. ગમે એટલો એજન્ડા કરશો, તમે આ આ મુદ્દા લઈને દેશમાં ગયા કુકુર છે, જેને કેટલા હતા, મારે છે? છતાંથી 4 રાજ્યોમાં સમય તમારે નથી મૂની મારી મૂની પાસે. ખાવી પડી છે. એટલે પણ મહેરબાની ખોટી કરીને વાતો શાંતિથી કરવાની જ ટેવ પાડવાની લોકો હોય. જવાબ આપે છે, છતાં કઈ નહીં ગેરંટી? સાંભળવું હોય, એ જ વસ્તુ ખરાબ લોકોની છે. બેકારીની ગેરંટી, કોંગ્રેસ જે મોંઘવારીની છે, ગેરંટી, એ લોકોનો 100 જે રૂપિયાનું પલ્સ પેટ્રોલ છે, ડીઝલની લોકોનો જ અવાજ ગેરંટી, સાંભળી તમે નથી વિદેશથી કાળું નાણું લાવવાની ગેરંટી, તમે આ કાળું દેશમાં નાણું તો કઈ ગાંધી ગેરંટી આપી અને family કઈ છે. ગેરંટી સાચી બેલ પડી? ઉપર બહાર છે. કઈ રાહુલ poverty ગાંધી, line માંથી સોનિયા કેટલા બહાર ગાંધી, આવ્યા? જીજાજી, જીજી બધા ઉપર બેલ ઉપર બહાર છે આખી ફેમિલી. ભ્રષ્ટાચારના અત્યારે બી ઈડીની તપાસ તમે ચાલી પૂરી રહી દો. છે. તમારા બરાબર ઠાકોર છે? દાદા રાહુલ ગાંધી તમારા અને સોનિયાજીને ઠગબંધનના પૂરી દો બધા જેટલા જેલમાં. નેતાઓ છે બધા ઉપર ઈડીની તપાસ ચાલી તમે રહી છે. પૂરી દો. બધા લોકો એક ભ્રષ્ટાચારી પણ છે. ભાજપના નેતાના ઘરે ઈડી નથી જતું. હમણાં કેમ નથી 350, જતું? 400 કરોડ પકડાયા ભાજપના હતા. નેતા આ દૂધના કેમ ત્યારે ધોયેલા કશું છે બોલ્યા બધા. નહીં? તમારા તમે સાંસદ હતા સોનિયા ગાંધીને, કોંગ્રેસના. રાહુલ ગાંધીને 350, પૂરી દો 400 જેલમાં કરોડ તમારી તાકાત હોય તો. પકડાયા હતા. ઝારખંડમાં Okay, પકડાયા હતા. કેમ કશું બોલ્યા નહોતા તમે લોકો? છત્તીસગઢની અંદર તમે માધુરાય બેટિંગની તમે અંદર છત્તીસગઢમાં ખોટી વાત કરી. ભ્રષ્ટાચાર થયો તો પૂરી કેમ દો કશું એને. બોલ્યા નહીં? બઘેલને પૂરી દો ખોટા હોય તો. મહાદેવ એપની વાત મહાદેવ એપની વડાપ્રધાન વાત જેવા હોય કે માણસ તમારા કરી સાંસદના અને આ ત્યાંથી દેશની પબ્લિકને 350, ગુમરાહ 400 કરી. કરોડ નાણું વડાપ્રધાને દેશના ગુમરાહ ઇતિહાસમાં કર્યા કોઈ છત્તીસગઢની ઉદ્યોગપતિ પાસેથી પ્રજાને. આટલું નાણું પૂરી એમને દો એ લીધું, બઘેલને એટલું જેલમાં નાણું ખોટા હોય તો. પકડાયું છે. ઓકે, રહેવા દો, વાતો ના કરો. વાતો લોકો તમે જોઈ ખોટી રહ્યા કરો છો. કઈ ગેરંટી? લોકો જોઈ રહ્યા પબ્લિક છે. વચ્ચે ખોટી ખોટી ગેરંટીની વાત. કોંગ્રેસને પતાવવાની કઈ ગેરંટી છે. ગેરંટી? કઈ ગેરંટી? કોંગ્રેસને પતાવવાની કઈ ગેરંટી. ગેરંટી? અરે તમે પતી જશો એવો અભિમાન રાખશો તો રાજા રાવણ જેવું અભિમાન ના રાખશો.
આ દેશના અચ્છા, હવે રામ અને રાવણ બધા યાદ આવી ગયા તમે કોંગ્રેસને? હિમાચલમાં હિન્દુ રાજ, તમે હિન્દુઓ હતા ત્યાં પતી ગયા, તમે કર્ણાટકમાં પતી ગયા, તમે તેલંગાણામાં પતી ગયા, અને આ બધા રાજ્યોમાં કોંગ્રેસને ખાલી 2% મત ઓછા છે. એટલે કોંગ્રેસ પતવાની નથી, પણ આવનારી 2024માં તમે પતવાના છો. તમારું અભિમાન પતાવશે. મુંગેરીલાલના તમે અસીમ જનતા- સપના જોવાનો અધિકાર જનતા તમને સર્વે છે. કરી સમય છે. નથી. જનતા સમય પતાવશે નથી. જેને ઘનશ્યામભાઈ, પતાવશે એને. ઘનશ્યામભાઈ, ભાજપ શું પતાવવાનું નથી કે કોંગ્રેસને પતાવવાનું? મુંગેરીલાલના અસીમ સપના જોવાનો અધિકાર અરે છે. પણ એમને કે કોંગ્રેસને પતાવવાની ગેરંટી પછી તમે બિલકુલ. જશો અભિમાન, ઓકે, તમે રાવણ જેવું રાખો કોંગ્રેસના છો. પ્રવક્તાને મુંગેરીલાલના અસીમ તમે સપના જોવાની કર્ણાટકમાં, જરૂર તમે છે. હિમાચલમાં, તમે હમણાં ઓકે, તેલંગાણામાં તમે પતી ગયા છો. કહી દીધું ઘનશ્યામભાઈ, તમે આ વાત પહેલા કહી દીધી, કઈ વાંધો નહીં. હું આવું ફરી બંને પાસે આવું. અને એમને જયવંતભાઈ, મારા સમયમાં બેન, આવું- મારા આવું સ્વભાવ વિરુદ્ધ શ્રદ્ધાબેન, બોલાવે છે. શ્રદ્ધાબેન, આવું આપની પાસે. જયવંતભાઈ, આ જ સ્થિતિ આપણે દર વખતે જોતા હોઈએ છીએ, પણ શું ખરેખર આ જ બધા મુદ્દાઓ છે કે જે લોકસભામાં કામ આવવાના છે? શું બેરોજગારી, શું શિક્ષણ, શું હોસ્પિટલની સારી સુવિધા, આ બધા મુદ્દાઓ પર ચૂંટણી લડાવવાની જ નથી? આ મુદ્દા ઉપાડવા છે, પણ એ મુદ્દા ઉપર તમે સારો વિકલ્પ રજૂ કરો. આજે રાજસ્થાનમાં તમે જુઓ, છત્તીસગઢમાં જુઓ, મધ્યપ્રદેશમાં જુઓ, આ જ મુદ્દા હતા. 2004 થી 2024 અત્યારે આવી ગયો. ગુજરાતમાં દર ચૂંટણીમાં તમે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ભાષણ ઉઠાવીને જોશો તો આ જ મુદ્દા હતા અને હજી પણ રહેશે. હા. પરંતુ એનો તમે કેમ કાગળ ઉપર હોય છે પણ મેદાન ઉપર નથી આવતું, બેલેટ બોક્સ આપણે ઈવીએમમાં નથી આવતું? એનું કારણ છે કે તમારું નેતૃત્વ એવું દેખાતું નથી કે જે નરેન્દ્ર મોદીના જે વ્યક્તિત્વ આજે વિશ્વવ્યાપી જે કહેવાય કે લોકપ્રિય નેતૃત્વ બની ગયું છે. આજે શશી થરૂરના નિવેદન જો આપણે અમારે યુનેસ્કોમાં હાર્યા ખબર છે સાહેબ તમને? યુનેસ્કોમાં વિશ્વ તમે કરવાની વાત કરો શશી છો. થરૂરના યુનેસ્કોમાં નિવેદન જો, પાકિસ્તાનની સામે હારી ગયા. નિવેદન જો, વાઇસ પ્રેસિડેન્ટમાં યુનેસ્કોની સામે ચિદમ્બરમે શું તમે હારી કર્યું? ગયા. નહીં, વિશ્વ નેતૃત્વ કોને કહેવાય? આવું આવું આપની પાસે પાકિસ્તાનની ઘનશ્યામભાઈ. સામે હારી ગયા હું તમને યુનેસ્કોમાં. સમય આપીશ, જયવંતભાઈને બોલી લેવા દઈએ. જયવંતભાઈ, ચિદમ્બરમના નિવેદન જુઓ, તમે શશી થરૂરના નિવેદન જુઓ, આ બધા નેતાઓના નિવેદન શું કે છે? એ આ સરકારના વખાણ કરે છે. પહેલા તો તમે તમારા અથવા તો એ વખાણ ન કરતા હોય તો પણ 2024માં કોંગ્રેસ નહીં આવે એ તો એ કે જ છે. તો તમે પહેલા તમારા નેતાઓના તો તમારું ઘર તો સંભાળો, પછી તમે ભાજપની સામે ટક્કર લેવાની વાત કરો. આજે કંઈક મલ્લિકાર્જુન ખડગે કંઈક બોલે, અધીર રંજન ચૌધરી કંઈક બોલે છે, શશી થરૂર કંઈક જુદું જ બોલે છે, ચિદમ્બરમ કંઈક જુદું બોલે છે, રાહુલ ગાંધી જુદું બોલે છે. તમારામાં એક કોઈ સૂર જુદું નથી. બોલતું નહીં, તમને તમે- જુદું દેખાય છે. કયું જુદું બોલ્યા? અરે સાહેબ, આ સામાન્ય વાત કરવી એને જુદું ઓન ધ બોલવા ના રેકોર્ડ કહેવાય. છે. આ ઓન ધ રેકોર્ડ વાત છે. એ ડેમોક્રેસીમાં આ on the record પોતાની વાત વાત છે. સારી રીતે તમામ ચિદમ્બરમે નેતા સ્વીકારી ન કરે. લીધું છે. એ ગાડેરીયો પ્રવાહ કહેવાય. ફારૂક જો અબ્દુલ્લા, નેતા ઉમર પોતાની અબ્દુલ્લા, વાત ના કરે, આ બધાએ એને ગાડીનો સ્વીકારી પ્રવાહ લીધું છે કહેવાય. કે મારી પાસે 2024 સમયનો ભૂલી જાઓ, અભાવ છે, એટલા જયવંતભાઈ કે જુદી વાત. લોકશાહીમાં નેતા કોંગ્રેસમાં મોટો નેતાઓ અલગ એ અલગ અધીર બોલે રંજન છે. ચૌધરી હોય કે ઓકે. મલ્લિકાર્જુન ખડગે નેતા છે. હા. નેતા એની વાત કરે, નહીંતર ગાડીનો પ્રવાહ કહેવાય. એક વ્યક્તિની પાછળ કોઈ ના એ બોલી વાત શકે. એવી તો એ ન હોવી ડેમોક્રેસી જોઈએ. ઓકે, મારી પાસે કહેવાય. સમય શ્યામભાઈ, એ નથી વાત મારી એવી તો પાસે. ન હોવી જોઈએ અને ને. તમે આપણે નુકસાન વાત છે જાય. આજે ચૂંટણી તૈયારીઓ તો એ વાત કોંગ્રેસે એવી તો ન હોવી આજે જોઈએ ને. 5 જગ્યાએ બધા જ 5 ક્લસ્ટરમાં બીજું કે સ્ક્રીનિંગ તમે કમિટીઓ ચૂંટણી જાહેર કરી આવશે દીધી. સારી વાત છે, ખૂબ તમામ સારી વાત છે, જગ્યાએ કોંગ્રેસની તૈયારીઓ છે. હા. દિગ્વિજયસિંહથી માંડીને અરે મલ્લિકાર્જુન નેતાઓ છે, ખડગેથી બોલે. માંડીને બધા જ નરેન્દ્ર તમામને મોદી હાથથી માટે વાત કેવા કરવાનો શબ્દો પોતાનો. વાપરવા પણ એ મળશે પાર્ટીની જે લાઈન ભાજપને બહારની ફાયદો વાતો હોય ત્યારે કરાવશે. સવાલ એ થાય વાત ને એટલે પૂછાય. આ જેને પ્રકારનું જો નેતા છે. પહેલા તમારે ઓકે. તમારો ઓકે. ગઢ સંભાળવો સમય પડે. સમય નથી મારી પાસે, સમય નથી. તમારે મારી- તમારો ગઢ પહેલા આ સંભાળવો પોતાનું પડે. ઘર ના તમારી હતો, કેવી રીતે કેવી રીતે આવ્યું? ઘનશ્યામભાઈ, please. આ, ઘનશ્યામભાઈ, જયવંતભાઈને વાત તો પૂરી હિમાચલ કરવા દો. જેવી હિન્દુની વધારે વસ્તી છે, કેવી રીતે આવ્યું હોત? ઓકે, ઘનશ્યામભાઈ, જયવંતભાઈને વાત તો પૂરી કરવા દો. જયવંતભાઈ, ટૂંકમાં મારે શ્રદ્ધાબેન પાસે જવું છે પછી. મૂળ વાત એ છે કે તમારે રણનીતિ નક્કી કરવી પડે. તમારું એ પણ રણનીતિ મુદ્દા નહીં કરો. અરે ઘનશ્યામભાઈ, જયવંતભાઈની સામે આપણે બોલ્યા, પાર્ટી ઘણું બોલ્યા. રણનીતિ નક્કી કરે. જયવંતભાઈની પાસે બે હિસ્સે પાર્ટી બિલકુલ. રણનીતિ નક્કી કરે. ઓકે. રણનીતિ ના નક્કી થઈ તો પરમ દિવસે શું બેઠક હતી? એમ નહીં, તમે આજે ગેરંટી આપો ઘનશ્યામભાઈ, તમે વિરોધ ગેરંટી પક્ષના આપો કે નેતાઓ 26 પરમ માંથી દિવસે કેટલી બેઠક જીતશે? આખા દેશના નેતાઓ દિલ્હીમાં હતા. તમે એ કહો કે શા માટે કેટલી હતા? બેઠકો જીતશે. ચાલો, રણનીતિ તમારી એટલી અસરકારક હોય તો તમે આજે નિવેદન આપો કેટલી બેઠક જીતશે. ઓકે. અરે ક્યાં કેટલી બેઠક જીતશે કહી દો. ચાલો, કોને આ બેઠક જીતવાડવાની જનતાના હાથમાં છે. જયવંતભાઈ, અમે ભાજપ જેવી વાત ના કરીએ ના, પણ કે અમે કયો ને? 26 માંથી સરકાર 26 લાવશું. તમે કહી દો. મારે છેલ્લો જનતાના સવાલ. હાથમાં ઓકે, છે, fine. જનતા જીતાડે. ઘનશ્યામભાઈ, please, મેં કોઈ આપણે જયારે આપણને સમય પૂરો બદલાય સમય આપ્યો છે. ભાજપને એક વખત 2 જ સીટો હતી લોકસભામાં.
જ્યારે પ્રજામત બદલાય ત્યારે કોઈનું નથી ચાલતું. એ તો વાત ઓકે, સત્ય છે, ઓકે, પણ ઓકે. પ્રજામતમાં શ્રદ્ધાબેન, તમારો મારો ઉભો છેલ્લો વિચાર સવાલ થશે. મળશે ને. આ રીતે બધા જ મુદ્દાની બધા ચર્ચાઓ વચ્ચે નેતાઓના સવાલ એ થાય વિસંગત કે નિવેદનોથી આપણે પ્રજામત દિવસે ઉભો ન આપવા થાય. માટે એક નથી વર્ષનો હોતા. સમય માંગે જયવંતભાઈ, છે. તમે દર્શક તમારા જેવા પ્લીઝ લોકો જ મને કોંગ્રેસને આ સવાલ રીતે તો ગેરમાર્ગે લોકોને દોરે અરે છે. પણ મહિલાને મારા બોલવા દો જેવા please. હા, તો કેમ? મારા જેવાથી તો નથી તમે થતું. હું તો તમે કહું કે તમે કોંગ્રેસ બેસી- મજબૂત તમે કોંગ્રેસના ઊભી થાય. કોણ જુદા જુદા નિવેદન કરે છે. ઘનશ્યામભાઈ, જયવંતભાઈ, પ્લીઝ બે હાથ જોડું છું. મને શ્રદ્ધાબેન એક સવાલ પૂછવો છે. શ્રદ્ધાબેન, આ બધી ચર્ચાઓ છે, રામ મંદિરની પણ ચર્ચાઓ છે, પરંતુ રાજ્યમાં એ પણ સવાલ છે કે વીજળી આપવાની વાતો કરીએ તો દિવસે એને પણ 1 વર્ષ થઈ જશે, પછી બીજી બાજુ જે રીતે દીકરીઓ પરની પરિસ્થિતિ છે એને કેમ આટલો સમય થઈ રહ્યો છે? શું આ બધી જ વસ્તુ 27 વર્ષ પછી ત્વરિત ન મળી જોવે? એમાં ઓલ્ડ પેન્શન યોજનાની પણ વાત આવી જાય. દિવ્યાબેન, બધા જ મુદ્દાઓ પર સરકારે કામ કર્યું છે. તમે હાલ ફિલહાલની જે ઘટનાઓ ઘડાઈ, ઓલ્ડ પેન્શનની તમે વાત કરી, રાજસ્થાનની અંદર આ જ મુદ્દો આપ્યો હતો ને. ઓલ્ડ પેન્શન એટલે ઓલ્ડ પેન્શનમાં 2004 સુધીના જે લોકો છે હજુ એ રિટાયર થયા જ નથી. એટલે એ મુદ્દો એટલો બધો ગેરવ્યાજબી હતો કે રાજસ્થાનની સરકારે રાજસ્થાનના લોકોએ એને જવાબ આપી દીધો. મહારાષ્ટ્રમાં લાગુ થઈ જાય તો પછી ગુજરાતમાં બી થઈ જવી એક જોઈએ. સેકન્ડ દિવ્યાબેન, અરે, બીજી સમય, વસ્તુ સમય. અરે ગઢવીજી, બોલવા દો બીજાને, મહિલાઓને બોલવા દો થોડું. ઓલ્ડ પેન્શન એક મહિલા ચાલુ કરવાનું એક spokesperson છે, please તમે બોલવા દો. ટૂંકમાં જવાબ આપી દો શ્રદ્ધાબેન, મારે break અને લેવો છે. અત્યારે જે ગુજરાતની અંદર થઈ છે એની અંદર તમે જુઓ કે વિધિન 24 અવર્સ તાત્કાલિક બધા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને દરેક પ્રકારની ચાર્જશીટ ફ્રેમ કરવામાં આવી છે. અને હું તમને ગેરંટી આપું છું કે ગુજરાતની અંદર મહિલાઓ પર થતા અત્યાચારોની અંદર કોઈ પણ એવો આરોપી નથી કે જે જેલના સળિયાની પાછળ હોય. બધા પકડાયા છે, જેલના સળિયાની પાછળ છે, ચાર્જશીટ ફ્રેમ છે, ફાંસીથી લઈને જનટીપની સજા છે એ ગુજરાત રાજ્ય સરકારે અપાઈ છે એ લોકોને. ઓકે, જોકે મને 2 સવાલોનો જવાબ ન મળ્યો કે વાંધો નહીં, નેક્સ્ટ ડિબેટમાં આપણે લઈ લઈશું. આપ તમામ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ મુદ્દાની વાતમાં હાલ બસ આટલું. નમસ્કાર.